દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો એટલે તું ભગત આ મેલ લે હું પેલા ડુબલાની ઢૂબુધી કાપી નાખ્યો આજ એને નહીં છોડવાનો હું. અરે ખોલભાઈ તમને તો શરમ જ આવતી રે લગી રે તાર મારો હાથું છે રોંગ રોંગ ઘેર અલ્યા ડુબલાની હું પત્તર ફાડી નાખું લ્યા. જા જા તઈ જા હું પાર આવ અલ્યા બૈરું એરું નહીં આવે તો બીજું લાવી ઉકા બીવાય છે પણ. અરે ભાઈ રાઈન તો વાત કરી તું તાર મારો હાથનું સંબંધ બગાડ તું એ તો ખબર જ નહીં પડતી અલ્યા ઈમો તો સબન બગાવવા આવે બીજું કશું નહીં તું ઇના બીવાય છે. અને એવું હોય ને તો પેલા મગનને બોલાવું છું હું. આ ભાઈઓ ઘેર કરાવી તાર જો ખોલભાઈ મારા વાત ના રખાણ તમારા બાર નહીં ચોખ્ખી વાત છે તું પાછો વિના ઘેર હેડ્યો. હું તો જીઓ ખોલભાઈ જો હોવાનો સંબંધ મારે તું આટલા ઉભો રહે હું પેલા મગનને બોલાઈને હાલ જ આવું છું. લે ચોઈ તમને બોલા મેલો કે પાર હે રોંગ અલ્યા અંગા તારી બાળી લઈને જ આવીએ છીએ એવું ના મોકલ. જો હું મારા હાથું ઘેર જાઉં છું બરાબર તમે બે અમે એક આચરણ ચોખ્ખી વાત મેં કા જોયા ને હું તમને માર ખવડાયો હું આપવાનો છું ભગત આ જે થાય કરી લે. હું પેલા મગનને લઈને હાલ જ આવું છું. અરે ભાઈ મારી વાત માનો કે હું કામ મારું આમ અપમાન કરો છો અલ્યા પણ ઢુબલા તે ઉકાબી હોય છે એમ કહું છું હું તને. ખરેખર ખો ભાઈ મને એવું લાગે તમે છૂટું કરવા કઈ જપશો નહીં અલ્યા ઢુબલા ઉકાબી હોય છે ખાલી તો એ ઢુબલાના કુટુંબમાં ઓગળી મેળ એરી બૈરું તારું આમ લાઈન લગાવી દઉં લાઈન. એટલે મેં હગું નથી થયું તમે વાકી ના થાય પડે વાત કરવા તે અલ્યા હાગુ તો હું કરાવવા લઈ ગયો તને કેટલી વખત કહેવાનું મારે. એટલે તમારે જીવે નથી બધી ડૂચ્યો અલ્યા ડોચ્યો નહીં હવે તું તાર બાયડીઓ ઉપાડ તો ના પાડી મીએ સરપંચ ના કુટુંબમાં જા. વાત હોભળો કર હા જે ને એને ખાવા દો મને નહીં બીજું ખાવું તું જાય કર અને કોઈ બોલે ને તો મને ખાલી સમાચાર હાલ. જો ખોલભાઈ ગમે તે બોલે ને એ તું મારા મગજમાં ફિટ કરી દો બરાબર તમારે આબાનું કોઈ જરૂર એમ નહીં નહીં હેડ જે હું આવું અંગાથે હેડ. અલ્યા નહીં હે બુ હે રોંગ રોંગ ઘેર અલ્યા. જતો યાર પણ હું વાટા હંતાઈ રહ્યો ને તું વાત કરજે કોઈ બોલવા દે ને. નહીં હે બુ મારા હાથે કે તમને નહીં આબાન ચોખ્ખી વાત જા તું જા હું આવું છું ચેડી ચેડી તારા આવું તું જા. અરે જાકે લે ઘેર જાકે એટલે હું બીવાવ છું નહીં કોઈ બીવાવ છું એટલે ઘેર હેડ તું ઘેર નહીં જવાનું એના ઘેર જવાનું તો હેડ. અલે હે રોંગ કરીને ખાવા ખોટે મારા હાથ ઉપડી જાય અમારે એટલે તું મારા ઉપર હાથ ઉપાડે ઓ વાહ ત્યાં તો કોઈ બોલે તો નતો ને હવે મારા ઉપર હાથ ઉપાડવાનું કરે છે. અલે હે રોંગ કે ખબર નહીં પડતી રે એક વખત કહું એટલે મેં કઈ એક લાખો ભય પડે અમારે લે તને તારે નહીં જવું એના ઘેર. એ હું તો જીયો ચોખ્ખી વાત હે. અને તું એ ને આ રસ્તો પડ્યો હે રોંગ કે સોનો માણસ હેડ હાર હું જાઉં છું એમાં મગનને લઈને આવું છું. એ લા તું લે મગન્યાન ને કઈ બેણે ચોકલા ભઈ નાખ્યો હોય રાખ્યો અને હાડું મારો ન ગરમી કરી ખોળાય પાછી પણ ખોળિયા તારું નખો જાય ખાલી તો હાથમાં આવી જા આ આખા દાડા તો હાથમાં તો આવી જાય ને તો હાડું તો પછી પેલો એને લોબો કરી નાખો છે ઘેર તો જઈ આવ્યો એની ડોશી પાણી સવલી પણ ઘેર નહીં આવ્યો ગમે તે વગડા નીકળી ગયો લાગે છે તાપ નહીં ખમાય તાપ મારો નહીં ખમાય તો કાલ ભગત હતો ને પહેણ એટલે દોત્યું બગાડે એટલું જોર કરતો હતો પણ ખોળિયા જે દાડા જો મારી ગઈમાં પડ્યો ને એ દાડા તું જુદો 100% થઈ ગઈ નાકામાં મોતો લઈને આટલે બેહું ઈવાનો રસ્તો આવ્યો 12 વાગી ને એટલે ટપોટપ હોય જ ન્યા કરજે હાથમાં બધે ખાલી દાઢમાં જ ગાલ્યો છે ખોળિયા એ તું કુદા હોમી દુશ્મની કરી છે ને એ તને આવું ખબર પડશે કે ગમે જેવો સરપંચ છું ગમનો કાઢી નાખેલો છું હમો જ બેહું ખોળિયા તું આય ખાલી તું લંકોમ જે ને તો હજી ઘેર તારી ડોશી બહાર તું આયા વગર નહીં રોય મને ખબર છે તારું ડોશીનું તું મોઢું ના જોવી ને તાર તો તને ઊંઘ નહીં આવતી. અલે મગન અલે કાલ તો ના આવ્યો તો તું. કાલ મારા ડોશીનો ફોન આવ્યો અચાનક. અલે તું જો ને એના જે તો પેલા આયા તા ડુબાડ્યો ને. હું વાત કરો ખોરભાઈ? અલે કોઈ ભગત ને ગુંગરાવી હા મારા લગા પેલા ડોશીનો ફોન આવ્યો કે બિસ્કિટ લઈ આવો મારા ભૂખ લાગી ને તે એથી પાછો બિસ્કિટ લેવા જ્યો અલે બિસ્કિટ માં કાલ તો ભગત ને મહી નાખોત પણ અત્યારે તું બતાય ને ખાલી એ ભોડાના જો લીધી જ છે ઉઘાઈ લઈ રહ્યા ના હારે જો કોની સાલ ના વકુડે ને તાર જો દી મેલ કરું તમારે તો જરૂરત નહીં પડે ખોરભાઈ કારણ કે જઈને ડાયરેક્ટ ગોશી ગાલ અને આપણો ભાઈ છે ને પાછો પોચો પડે છે કેમ હું જાઉં છું એના ઘેર પાછો અત્યારે અત્યારે ભાઈ કણ જો માફી માંગવા જ્યો પાછો. ઓહો એને નહીં માફી માંગવાની કે ભોડા તારા જોડે માફી માંગશે
કાલ તું હોત ને હા. તો ઈના ઈ મામલો ખતમ કરી નાખોત અમે પાછા બહુ તો ગયા છીએ રે ઓહો પણ મારો લગા પેલો ફોન આવી ગયો કીધું ના પણ આજનું હું એ ઘેરે દેતો પણ પાછો હંતાઈ રહ્યો મને ખબર હતી ખાલ આઈ આવશી વાત સાચી છે હવે એને રે ને બોડાને વિધાતા લેખમાં લખી દીધું હશે કે મગરના હાથે મોત છે તારું આ તો યા શું કરીએ હા. પાછા થઈ હંતાઈ રહીએ પાછળ નહીં પીઠ પાછળ નહીં ગા કરો પીઠ પાછળ નહીં કરવાનો હોમી સાથી સ્વામી સાથે જવાનું પણ પેલા આપણો ભાઈ જઈનું કે છે ઓભળીએ બરોબર છે અને પાછો હુમલો કરી દઈએ લગાડે ભાઈના ગુંખડાવો ને તો ડાયરેક્ટ ક્યાં ચખાડી જ દઉં કારણ કે મારા કાકા ચખાડી ને તને કોને ચખાડી નહીં આરો પાર ઘોષિત ગાલ તું તાર અને પાછો કોઈ થાય ને તો હું બેઠો છું ચિંતા ના કરતો ના બીવાવ લગાડે લે પછી 302 લાગે કે 320 જલ્દી જવા દે ગોમમાં સરપંચનો ડખો થયો ભારે ના હોય તો પેલા મગનને મારવાની વાતો કરે મારા ભાઈને સરપંચ ના જવાથી હેડું ને જલ્દી તો સરપંચને બચાય કેવો પેલો મગન તો વળી કોઈક ઉઘારી તલવાર લઈને જવાની વાતો કરે અને પટાવાની વાતો કરે બેસતા સરપંચનો ઓગરી કોણ ઉડારે આ ઓગરી લોબી કરે ને તો હાથ ના બાદ કાપી દઉં જુદા કરી નાખું ભગતનું બાયરું એમાં ખોરાના મગનનું લેવા દેવા ના તે રે ઉપાડી ફરી ભગત ના આવીને અબિયાનું ઉપાડી નાખું પેલા ખાડામાં ના હોય તો એની રે કાઢી રહ્યો હું આમાં સરપંચ મોરવા છે ને આ તન્નો એ ખોટું કર્યું છે સરપંચ ને અમાર ના હોય તો હેડવા દે કાપી જ દેવાય ના આપણે જૂના ભાલા બાલા પડે ને કાઢવા પડશે આજ તો હંતા બે રહ્યો ધાર વાક કરું તલવારની બરોબર ની ધાર કાઢું અને ખોરા મગન ના બે પેલું ઓગળી કરીને એવું ભોસકો મેળીને ઓગળી જ કાપી દો બે એની ખરેખર હાડો ઓ હાડો હાડુ એ તો દેખાતું નહીં ચીકા ચો જ્યો હા ઊંઘી રહે છે હાડુ હાલથી પેલા બે મારા અંગાત આયા નહીં ને કઈ રે બે આવત ને તો કોક ને કોક ડખો કરો તે રે એ હાડો હાડુ યો કુંએ ગોળ ચોટાડવો ને તે માં ગેરથી ઘેર મોકલી દો હાડો તારી ગેરથી તો કઈ દેખાતો નહીં ઘરમાં ઊંઘ્યા એવું લાગે મને ઓહો જો કહો મારા હાડું તો બે ધોકા લઈને ઊંઘ્યા મને એવું લાગે કાંઈ કૂતરું થયું એવું લાગે છે રાગે રાગે જવા દે પાછા નકર જો ફરી વળશે ને તો ભગત નો વખો લઈ દે રે જોવા જાય પાછા પેલા બે આવતા જ નહીં પાછળ નહીં આવતા ચેટેથી રોમ રોમ કહો પછી આજ તો આઢો ઓ આઢો આઢો રોમ રોમ ઓય હું કરવા નાઠો આલે તું ઓય હું કરવા આયો લે તું ઓય હું કરવા આયો તું આઢો તો માફી માંગુ હેડ 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 બંધ કર કોઈ ગાલ્યું છે આ બધું થી ને એની વચ્ચે માફી માંગુ આઢો મારું કોઈ વાક નહીં મને માફ કરી દો કે કેતો પગે પડું એટલે હું કરું છું તારે લે તમે હારી મોકલો કે કોની હાળી તમારી હારી આવું વાણા જવું પડશે ઓય નહીં ગાલી મેલી એ તો જાય ઓય કને માં હમા તો મરી ગયા તા મોકલવા કરો કે ઘેર રોટલા કરનાર કોઈ નહીં મારે ના ના તાર પેલો બગડો તો ને જાકે લઈને મોકલજી એની વચ્ચે માફી હું માંગુ તું ખરો ને માફીનો લાયક નહીં બકતરા તું તો બરોબર છે પણ પેલા તારા પેલા હુડા તણિયા હતા ને એને મને હો વખત પછી નમશી ને તાણી મેર પડશે સિવાય નેકળવાન કર પાછો હોટો ખાય હાડું હું કહું એ બે નેર વાકન ચમ નહીં આવી એટલે એ રાખલાશી ને તો મહાભારત ચાલુ કરી દેશી તો પછી મહાભારત આપણે ખેલી જ નાખવાનું છે આપણે કશું કરવું નહીં રાહ દે ને હું માફી માંગુ કે થાવ લ્યો તો પગે પડું કે પણ માફી નહીં માંગવા માફી તો પેલા બૈડા તોડી નાખવાના છે ઊભું થા તું હેડવાન કર પછી નકા હોટાયો પછી ભાઈ ફૂલેવા ગયા બસા કાલ ધમકે લઈ આવ મન તો મને ડોસી લેવા આવ્યો છે હું તો એટલે તમે ડોશી લેવા લાયક છો આ તા પેલો ભાઈ ખોડિયો શું ધમકી આતો ભાઈ ના પછી માફી માંગુ એ તું તો ના લાયક છે ના લાયક બૈડો થી જતે રેલી ઉબેર છે હેડવાન કર નકે પછી હોટાયો માં પછી હાડું માફી માંગુ આવું કરો એ ઓય તું વાળા નહીં આયો હેડવાન કર પેલા કાચંડા જેવો રંગ બદલી નાખો હેટ પછી સરપંચ એમ તો હારે બાબા હારો પણ પેલો ખોડિયા પર કાલ ધમકી આલી જવાના એટલે મોકલવી નહીં હો આયો હારો આમ તો મારા જોક અલે હા જમ જેવો સારો અમાર હાડીને મેલી છે ને એનું મોઢું જોઈ જાય ખાલી બંબોલા જેવું થઈ ગયું છે
જે થઈને મને માફ કરી દે, માફ ભૂલ થઈ ગઈ અમે. હા પણ માપ તો હું તને નહીં કહેતો કે માપ તો કરું, પણ પેલા રે ને તારા કુટુંબના રંગ બાયરો પેલો ખોળિયો ડાઢા એને લઈને આવી જા. હા એનો માફી માંગશે સરપંચ ના નહીં બોલતું. એ બેન નહીં લાવવાનું. આજે કોઈ કર. તમે તો મહાભારત ચાલુ કરી દે હમણાં આવશે તો. થોડો મોટો નેતા છે કે મહાભારત ખેલી નાખશે લે. મારો હું જો મોકલો કે ઘેર રોટલા કરનારો કોઈ નહીં મારે. આ સુધી કોઈ હોમું તચ્યું તું તારા? અરે હું તચીને લાયો તો. તે અમે તો મોકલો કે અમે તઈ મોરવાઈ છો ને. મોકલવાની તો બકતરા બરોબર છે, પણ ખોડિયો રહ્યો ને બોયો ખેંચતો તો કા ઈને લઈને ગોમ વચ્ચો વચ્ચ તોડીને મારવાનો છે. એની ભૂલ થઈ જાય રાજાનામાં. એટલે જોજો ખોડભાઈ હોભળ્યું કીધું. અલ્યા એ તો અભળવાની ઠીક વાત છે. આ પેલો બાયલો જોકા ભગત એના આગળ રોઈ રહ્યો છે યા. અલ્યા મગન મારું તો લોહી ઉકળી રહ્યું છે લે આમ. આપણા ડોહાની આબરૂ કાઢીને તો આ બઢિયા જેવો છે. અલ્યા મગન જોકા ડફોળ ભેણ બખત એના આગળ યા બે હાથ જોડીને માફી માંગે છે પાછો આમ કરીને. ના તમને હાલ જઈને આલી દે આગો થઈ તું લેડજો હમણાં હાલ થઈને હુમલો જ કરવો છે. લે લેડજો. સાડું ગમે તે કરવા મોકલવાનું કરવામાં નહીં ચાલે. અલે હેડોન કરીને નાખી દો એક વખત નકર મને ભમતો ભોય નહીં પડી પાછું હવે. બે હાથ જોરું. આલવાન કરકે બસ. માર ખાવી તો ઉભો રહેજે. એટલે મહિના આલવાન કરકે એક વખત કેમ શું કે નહીં આવવાનું એ અટક્યું માય છે. સાડું મને ડોશી લીધા કર લઈ જાઓ. મહિના પર મહિના નાખો મને. લ્યો આ બેઠો હું તો. એકલો હું એકલાને પાડીને હું બાયલાન પેલો પાડનો કોઈ ખબર નહીં પડતી લે. હા બાયલાન પાડને પેલો હા નંગો બાયો. તે ઘેર તો જોઈ યાર. ઘેર લઈ અરે પડે. હું ઘેર જવા નહીં આવ્યો તણ. હમણાં હાલ આલી દો તને હમણાં કંટાળે લે મહિના લે મહિના. કોઈ કે નહીં રોવા તો કેમ બોન થાકલે બોલતા હોય કે તો બોન જાનો કે ઘેર એ લોંકર એ હે લોંકર. એટલો કરી રહ્યા સરપંચ મોકલીને અમારી બાયડી એ હું તારી મરદોની છે. એ પણ થારે ડોશીમાં બોલાને કહી દીધું નકર લાફાઈ દીયો ના હોય હે લોંકર. અરે લાફાવ પેલા પેલા લાફાય તો વનો વનો લાફાય તો આ વનો લાફાય તો છે ને તો આગોદા વનો મો આલુ રે એની લાકડી લાજે તું લાકડી લાન તું ખાલી રે ખોસી લા તું છે રમા મરી ગયો આ નથી હે એ લોંકર યા. અરે આ પકા તું આ કરે જો સાપણ બાર સાપણ હાથ પટાઈ દેતા. પટાઈ દો ના. અલા મેસ્તુના સંબંધ મેલ્યો સાપણ મારો પકડ ના દે. રાવ દે. જલ્દી પડે જલ્દી પડે. આજો બોલો પટાઈ દો ને પટાઈ દો. તો આગોદા લે બાબુડો એ બાબુ. તો આગોદા હવે લે. પટાઈ દો ને તો. લે. એને જે તો ખબર છે શું છે સરપંચ પટાઈ દો. આ તો આને જો નહીં છોડો ને એ ખબર નહીં હજી એ બાબુ મેલ કલિયા. આ સરપંચ ઉપર વાગડ્યું કરો ઉપર તારા. બાબુ પટાઈ દો. અલે હા આવો તો સતરંગો તમે નાખેલો કો તો બારવટિયાનું કોમ છે. તારા ભાઈનું રોઈ નાખ લે આવા. મુરા પાડા તો કઈ કાકા ને ઓલે. આ બેહોન લઈ જવાનું કર નકર કે ઠોચી બેહાર્યો ખોરા ખોરા જો ખોલ્યો ખોરા. એ ઉઠ લે. આગ જાગ કે તું હાટુ હાકો કે હું પાન કે લેજો સુમકો. એ ટોલ્યા તું એક વજી કહો આખો દેજો હો નકર જે તું બાચી આખો જાજે આજી ખોરા અલા વાને દાવો દાલવાન કરવાની દાવો છે. બગા તો જીવતોય મોરબા સતરંગો ખેલવા હતો ઉઠતો ખરો જોવો તો ઉઠતો ખરો આ પાળ કાલ દેવો ખબર નહીં હોવે સરપંચ ઉભા રહ્યો. શું કરી બાબુ ઉઠાડ દો હવે. ઉઠાડી જાઉં ખોરા સરપંચ ખોલિયા ઉઠ લે. અરે હા આવું ઉઠી રહ્યો ખોરા ઓય એ બાપાઈ ઉઠ. અરે મારા હોમું ભાઈ રોવાનું કરો જોઈ બાબુડા તો હાથ ના પાડીએ તા તો બરોબર છે. સરપંચ આવી ગયો તો. આવું હેડવાનું કરો પછી તું હાકા હાટુ તું હાકા જો પોલીસ કેસ કરી દો. એ મગર એ ભાઈ મગર ઉઠ ઉઠ મગર તું હાકા હાટુ તું હાકા જો આ બેના ઘેર મિલીને આવ ને પછી તમારી વાત છે. તો એ તો પકડતી તાકાત ની ખબર નહીં તૈયાર થઈ જા હાટુ આ વખતે તારો દુશ્મન